તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમે ખૂબ સ્વાગત કરીએ છીએ. સંગીત પછી તમારા ઘરમાંથી 51 હાથ ભરેલાના અંતરેથી 18 રૂપિયા કરોડનો ખજાનો મળી આવ્યો હતો. સમય પૂરો થઈ ગયો છે દીકરા, જા અને તેમને જલ્દી લઈ આવ, નહીંતર તમને પાછળથી પસ્તાવો થશે. મિત્રો, તમે તેને થંબનેલમાં બરાબર વાંચ્યું છે. આજે સાંજે 3:50 કલાકે આ સ્થળે જે કોઈપણ વ્યક્તિ એકલા જશે અને તેનું જીવન જોશે, 18 કરોડનો આખો ખજાનો કબજે કરવામાં આવશે. હું ખાતરી આપું છું પુત્ર, તે જૂઠું નથી. હું કહીશ, અને જો તે જૂઠું નીકળશે તો સંપૂર્ણ 50 લાખો રૂપિયા ઇનામ તરીકે આપીશ. કારણ કે મિત્રો, ધન લક્ષ્મી માતાજી અને માતા પાર્વતીજી તમારા આશીર્વાદ તમારા જીવનમાં ઘણા મોટા છે. વરસાદ માટે તમારા દ્વારે આવ્યો છે. આ સ્વરૂપમાં આવવાથી તમને દર્શન થશે. જો તમે આગામી 72 કલાકમાં આનો ઉપયોગ કરો છો, જો તમે ઓળખવામાં થોડી પણ ભૂલ કરો છો દીકરા, આખા ઘર માટે મોટી આફત હશે. તમે અનિચ્છાએ નાશ પામશો. આ બધાને કારણે તમારું કામ પણ બગડે છે જશે. કારણ કે મિત્રો, આ મજાક છે, જરાય ન લો. તમે અહંકારી છો. રાવણ પણ મૃત્યુ પામ્યા, કારણ કે આપણે મનુષ્ય છીએ. મિત્રો, આ કળિયુગમાં વ્યક્તિ કોઈ પણ હોય, ઘણી વાર પછી તે ખૂબ જ શેખી પસ્તાવો, અને પસ્તાવો એટલો કે તેમના સંભાળવા માટે કંઈ બાકી નથી. તેથી જે કોઈ આજનો વિડિયો જોવા માંગે છે, શરૂઆતથી અંત સુધી યોજનાનું ધ્યાન રાખશે. ભગવાન પર વિશ્વાસ રાખીને ગેરંટી સાથે કર્યું. હું કહું છું દીકરા, એમનું ભાગ્ય અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આખી શેરીઓ અને મહોલ્લાઓ તેમના નામે કરી દેશે. તેની સંપત્તિ લાખો અને કરોડોમાં હશે. આગામી 72 કલાકમાં રમાશે. માતા, તમને અંદરથી ખૂબ સારા સમાચાર મળશે. અરે દીકરા, તારો આખો પરિવાર એમને જોઈ રહ્યો છે. મિત્રો, માતા પાર્વતીજી નાચવા લાગશે અને માતા ધન લક્ષ્મીજી તેમના શિષ્યના ઘરે. આજે જે પણ વીતી ગઈ, માતા ધન લક્ષ્મી, હું દિલથી સંમત છું અને વિડિયો પસંદ કરું છું. કૃપા કરીને અમારી ચેનલમાં યોગદાન આપો. સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરીને જય મૈયા પાર્વતી કૃપા કરીને સાચી ભક્તિ સાથે લખો, જેથી તમારી ખરાબ પરિસ્થિતિ સારી બને. માતા રાણીની કૃપાથી. મિત્રો, કે કલયુગ દુનિયામાં પૈસા એવી વસ્તુ બની ગઈ છે કે પૈસા વિના આપણે આ દુનિયામાં કંઈ નથી. કોઈ પૂછે તો આજે આપણે કરી શકીએ. અમને માન આપો, અથવા જો કોઈ આપણું નામ લે તો તે ચોક્કસ આપણું જ છે. લોકો હિંમત કે સ્ટેટસ જોઈને જ વાત કરે છે. આજે લોકો કલયુગની દુનિયાના વખાણ કરે છે. જેની પાસે સૌથી વધુ પૈસા છે, જેટલું વધારે તમે માનની કિંમત સમજો છો. જેની પાસે પૈસા ઓછા હોય તેને સન્માન આપવામાં આવે છે, તેમને સમાન માન અને સન્માન આપવામાં આવે છે. હા મિત્રો, અમે જાણીએ છીએ કે તમે હૃદયના ખૂબ જ શુદ્ધ વ્યક્તિ છો. ભગવાન પણ જાણે છે કે તમે બહુ ઉમદા છો. તમે દિલના વ્યક્તિ છો, પણ ક્યારેક તમે ખૂબ જ છો, ક્યારેક તમે ખૂબ બેદરકાર છો. ભગવાન વધુ બેદરકાર બનવા લાગે છે. ભગવાન, તમે દરેક વસ્તુની મર્યાદા પણ ઓળંગો છો. તમારી પાસેથી તેમના આશીર્વાદ પણ લેવા હતા. પછી જ્યારે તમે પાછળથી ઠોકર ખાશો, તમે સમજો છો કે અમે ઈચ્છીએ છીએ કે અમે આ ભૂલ ન કરીએ. જો એવું હોત તો આ દિવસ આપણે જોયો ન હોત. મિત્રો, આજે આપણે કળિયુગની દુનિયામાં છીએ. તમે જેની સાથે રહો છો તેની ખાતરી નથી તમને કાયમ માટે ટેકો આપશે. કારણ કે મિત્રો, આ દિવસોમાં દુનિયામાં તમારી પાસે શું છે, આ ક્ષણે તે ફક્ત તમારી સાથે જ રહે છે. તેમના માટે નહીં, પરંતુ તેમને થોડો લાભ પણ મળશે. એટલા માટે અમે તમારી સાથે રહીએ છીએ. એટલા માટે માતા રાની તમારા જીવનમાં તમારી પાસે મોટી તક છે. તમારા પ્રદાન કરવા આવી રહ્યા છે. દરવાજા પર આવશે, અથવા કયા સ્વરૂપમાં, અને તેમના આવતા રહી છે અકસ્માત અને આગામી સમાચાર વિશે. તેથી મહાન સમાચાર વિશે હૃદય લોતે કરો અને ફક્ત આજનો વિડિયો જુઓ. તેને એકલા જુઓ અને તમને તે ખબર પડશે તમારી કુંડળીમાં કયા ઘરનું બાંધકામ છે, કયા મોટા ફેરફારો થવાના છે, કયા ક્ષેત્રોમાં ફાયદો થશે.
વ્યવસાય કરતા લોકોના જીવનમાં શું થાય છે? વેપારી પાસેથી મોટી વસ્તુઓ જોવા મળશે. તમે જીવનમાં શું નુકસાન જોયું છે? નોકરિયાત લોકોના જીવનમાં મુલાકાત થશે. શું તમને નોકરીમાં પ્રમોશન મળશે? વિદ્યાર્થીઓના જીવનમાં કઈ વસ્તુઓ હોય છે? વિષય અને જેઓ પર ધ્યાન આપવું પડશે. બેરોજગાર લોકોની નવી જિંદગીની વાર્તા. તેઓ જીવનમાં શું શોધી રહ્યા છે? લવ લાઈફમાં કયા મોટા બદલાવ આવશે? મોટી વાત થવા જઈ રહી છે. અને પરિવાર કેમ છો? તમારી તબિયત? હવેથી તમારો સમય કેવો જશે? આગામી 72 કલાક માટે આજના વિડિયોમાં મિત્રો, તેથી જ અમે વિડિયો પર ચર્ચા કરીશું. જે તેને શરૂઆતથી અંત સુધી જુએ છે લેશે તેમનું જીવન સામાન્ય જીવનથી બદલાઈ જશે અને તેઓએ જે વિચાર્યું તેમાંથી અડધું પૂર્ણ થશે. ફક્ત વિડિયો જોવા કરતાં વધુ. હા મિત્રો, અમે તમારા માટે સંપૂર્ણ બનીશું. દરેકને દરેક વિશે કહો. તેથી જ આજે તેમની સમક્ષ ભગવાન ભોલેનાથ છે. વિડિયોની નીચે કોમેન્ટ કરો, તેને પૂરા દિલથી ધ્યાનમાં લો. બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ, ઓમ. ચાલો 3 વાર હનુમતે નમઃ લખીએ જેથી તમારું જીવનમાં ગમે તેવી નકારાત્મક ઉર્જા હોય વાસ્તવિકતાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જા આવશે. સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી શકે છે અને તમારા ઘરમાં સુખ અને શાંતિ રહે. તો મિત્રો, આપણે બધું જાણીએ છીએ. એક પછી એક તમારી પાસે આવવાનું છે. આગામી 24 કલાકમાં આ ઘટના 101 વખત નોંધવામાં આવશે. તેઓ હંમેશા તમારા જીવનમાં રહેશે. આ જોઈને શેરીના લોકો પણ કહેશે કે તે શું ભાગ્ય. જો તે ભાગ્ય છે તો હા. મિત્રો, કૃપા કરીને માતા મહાલક્ષ્મીનું નામ મોકલો. સંકેત: જો તમે નસીબદાર છો તો જ આ વિડિયો જુઓ. શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે તમારા જીવનમાં એક સાથે 2 મહાન આનંદ હવે મળશે. દેવી ધન લક્ષ્મીની કૃપાથી તમને તમારા જીવનમાં બધું જ મળશે જેની તમે લાંબા સમયથી આ માટે ઝંખતા હતા, જેના વિશે અમે દિવસરાત સૂતા હતા. આપણા જીવનમાં એવી વસ્તુ હશે જે આપણું મિત્રો કહે છે કે કુટુંબ સુખેથી જીવે છે. હવે ધીરજના ફળ મીઠા છે ને? ધીરજ એ તમારા જીવનનું ફળ નથી, પરંતુ ધીરજ છે તમને રૂપનો મીઠાઈનો ખજાનો મળશે. મિત્રો, મેં તમને કહ્યું હતું કે તમે ધનવાન બનશો. દેવી ધન લક્ષ્મીની કૃપાથી હવે તમારું જીવન, તમે જે વસ્તુઓ વિશે વાત કરી છે તે હું શોધીશ. ક્યારે વિચારવાનું સ્વપ્ન પણ નહીં આવે. કારણ કે મિત્રો, સાંભળો તો કંઈક આવું જ છે. તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મિત્રો, ધનતેરસના શુભ અવસર પર દેવી ધન લક્ષ્મી તેમના ભક્તોના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ચમત્કાર કરવા જઈ રહી છે અને તમે પણ તેમાંથી એક છો. ક્યારેક મિત્રોમાં માતા ધન લક્ષ્મીનો સમાવેશ થાય છે. તેમના ભક્તોના જીવનમાં કટોકટી દ્વારા ક્યાંક કોઈના દ્વારા કંઈક આવું સિગ્નલ વ્યક્તિ સુધી પહોંચે છે. જો તેઓ સંકેતો સમજે તો તેમનું જીવન તે ચોક્કસ હશે કે હું ખજાનો શોધીશ. અને મિત્રો, સૌથી મોટી ખુશી એ છે તમને આ સિગ્નલ પ્રથમ કોનું મળ્યું. તમે જોઈ રહ્યા છો પ્રતિહાર વિડિયો. કારણ કે મિત્રો, અમુક લોકો પાસે ઘણું બધું હોય છે, એકબીજા પર ખૂબ ગર્વ છે. એની સફળતા જોઈને મને ખૂબ ઈર્ષ્યા થાય છે. પાડોશમાં કોઈ આગળ વધે તો જ્યારે લોકો જાય છે ત્યારે લોકો એકબીજાની ઈર્ષ્યા કરવા લાગે છે. તેના બદલે તેમની પાસેથી શીખવા જેવું કંઈ નથી. ફક્ત તેમના ત્યાં આપણે તેમની સાથે આપણી સરખામણી કરવા માંડીએ છીએ. ક્યારે આગળ વધીશું અને તેમને પાછળ હોડીશું. દઈએ કે દેવી લક્ષ્મી વતી તમારું જીવનનું સૌથી મોટું સ્વપ્ન સાકાર થાય. આગામી 2 મહિનામાં તે થવાનું છે. માતા ધનલક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશે છે. આ ધનતેરસની રાત્રે 8:56 વાગ્યા છે. તમારા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થશે. તેથી તમારા ઘરને સુશોભિત રાખો. કચરો બિલકુલ ન નાખો. ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. આમ કરતા રહો. દેવી ધન લક્ષ્મી તમારા જીવનની દરેક વસ્તુ તમને આશીર્વાદ સાથે મળે.
જેના માટે તમે ઘણા સમયથી ઝંખતા હતા, જેમાં પાણી માટે ઘણા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, કરતા હતા. દીકરા, અમે તને ઓળખીએ છીએ. જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને નિરાશાઓ આવે છે. હંમેશા પૈસા માટે ભયાવહ. તમને પૈસાની ઘણી તકલીફો છે. માતા ધન લક્ષ્મી હવે તમારા જીવનમાં આવી છે. કંઈક આપશે. ગાડી, ઘોડો, મકાન, નોકરી, નોકરો, પ્રેમ, વેપારીઓ વગેરે ક્ષેત્રોમાં તમને ઘણો ફાયદો થશે. ફક્ત જીવનમાં આવો. અમે તમને આજના વિડિયો વિશે જણાવીએ. જો તમે જોતા હોવ તો ભૂલી ગયા પછી પણ અડધું અધૂરું છે. તમારા નસીબને બિલકુલ ન જુઓ. બદલવા માંગો છો અને તમારા ભગવાન આપેલ છે સંકેત અને આગળ સમજવા માંગો છો, વધવા માંગો છો અને અમારી માતા રાણી આપેલ ખજાનો મેળવવા માંગો છો તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી ચોક્કસ જોજો. એક નજર, કારણ કે મિત્રો, માતા સંપત્તિ જે લક્ષ્મીની વાત કરે છે તે અર્ધાંગિની છે. માતા ધન લક્ષ્મીનું જ્ઞાન જે સાંભળે છે તેમના જીવનમાં કોઈ પણ સમયે સુખનો આધાર. અડધા શેકેલા જ્ઞાથી શાંતિ ટકતી નથી, વ્યક્તિનો નાશ કરે છે. અને તેથી અમે પણ ઈચ્છીએ છીએ કે તમારા જીવનમાં દેવી લક્ષ્મીને કંઈ અશુભ ન થાય. તમને તમારા જીવનમાં તે બધી વસ્તુઓ કૃપાથી મળે જેમના માટે તમે લાંબા સમયથી ચિંતિત હતા. આ વિડિયોમાં અમે તમને તે જણાવીશું. મિત્રો, હવેથી તમારો સમય કેવો રહેશે, તમે કયા લોકોને મળશો, સાવચેત રહેવાની મજબૂત જરૂર છે અને જે બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે, કારણ કે આ દિવાળી તમારા જીવનમાં સંપત્તિ છે. લક્ષ્મી આ કરવા જઈ રહી છે જેની તરફ તમે હવે છો જીવનમાં એક મહાન ચમત્કાર જોવા માટે. તો મિત્રો, આજે સૌથી પહેલા જેઓ દેવી લક્ષ્મીને દિલથી માને છે, તમારા પોતાના હાથથી વિડિયોને મિલિયનમાં ફેરવો. હું તમને માતા ધન લક્ષ્મી કહું છું. તમે શું કહેવા માંગો છો અને કઈ ભેટ આપવી? હું બે લોકો પાસેથી થોડું ધ્યાન માંગુ છું. તમારે અત્યારે સાવધાન રહેવું પડશે, કારણ કે મિત્રો, આ લોકો ક્યારે આ ઈચ્છશે નહીં કે તમે તમારી સાથે તમારા જીવનમાં આગળ વધો. તમારા જીવનમાં આ હોવા છતાં તમે હંમેશા નીચે પડવાનો પ્રયાસ કરે છે, પણ એ ભગવાનનો લાખ લાખ આભાર છે. તમે તેમના પાણી ફેલાવો દર વખતે ઉજવવામાં આવે છે, કારણ કે મિત્રો તમારી સાથે છે. તમારામાં રહેતી વ્યક્તિ વિશે તમારી સાથે કોણ છે અને કોણ નથી તે જાણતા નથી. તમારી સાથે હોવા છતાં તમે નિરાશા અનુભવો છો. તેઓ બધા પડવાનો પ્રયાસ કરતા રહે છે. વિડિયો અંદર વિશે ચર્ચા કરશે, પરંતુ સાથે સાથે અમે તમને તે પણ જણાવીએ આગામી 62 કલાકમાં 500ની નોટ તમે જે બંડલ લેવા જઈ રહ્યા છો તે ભરેલું છે. પહેલા તેમના વિશે અમને કહો. શું તમને તે ધનતેરસ કે દિવાળીના શુભ અવસર પર મળશે? તમે અહીં કયા દેવતા પાસેથી આવો છો? ચાલો તમને જણાવી દઈએ કે આ સમયે તમારી કુંડળીમાં આગામી 72 કલાકમાં ધન લક્ષ્મી જેનો યોગ સર્જાવા જઈ રહ્યો છે. બાબાજી પરિણામથી નિર્દોષ છે. માતા પાર્વતીજી અને હનુમાનજી મહારાજ ચારેય દેવી દેવતાઓ એક છે. તમારી કુંડળીથી ખુશ બેસશે, જેનું પરિણામ અને ફળ સ્વરૂપ તમારા જીવનને સમૃદ્ધ રાખે છે. ચાલો તમને એ પણ જણાવીએ તમારા જીવનમાં કયા પગલાં લેવામાં આવશે. હવેથી આગામી 72 કલાક સુધી લાભ મળશે. રસ્તાની અંદર કઈ બાબતો પર ખૂબ ધ્યાન આપવું જોઈએ, રાખવા પડશે જેથી આજે તમે નિયંત્રણમાં છો? શું તમે ભોલે બાબાને દિલથી ફોલો કરો છો? સૌપ્રથમ 1 લાખ રૂપિયા ચૂકવો અને અમારા હર હર મહાદેવ જય શિવ શંભુ લખો, જેથી તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ કે દુઃખ થયું, ભોલે બાબા તમારા બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરો. હા મિત્રો, જો તમે આજનો વિડિયો ભૂલી જશો તો પણ તમે તેને ચૂકી જશો. તે શરૂઆતથી અંત સુધી ન કરો. ચાલો જોઈએ કે તમારા નસીબમાં લખ્યું છે કે નહીં. શું તમે 00ની નોટો મેળવવા માંગો છો કે ભરેલી? જો તમારે બંડલ ખરીદવું હોય તો અમને જણાવો. બધા વિશે એક પછી એક કેવી રીતે અમારી નસીબ ચમકતા પહેલા ચિહ્નો આવે છે, નિયતિ ખુલતા પહેલા મુખ્ય ઘટનાઓ શું છે,
આપણા જીવનમાં શું થાય છે તે વિશે અમે તમને જણાવીએ. અમારા જીવનમાં એક પછી એક મિત્રો આપો. અમે ખૂબ જ મહેનત કરી છે કે આજે અમે જો તમે સખત મહેનત કરશો તો આવતીકાલે તમારા ઘરમાં શાંતિ અને સુખ રહેશે. બેસીને સુખી જીવન જીવશે. વ્યક્તિના જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ છે. તે પૈસા મહત્વપૂર્ણ બની ગયા છે. અમે તેના વિના કંઈ કરી શકતા નથી. આજકાલ જો શેરીમાં સંબંધીઓ વચ્ચે અથવા તો આપણને ગમે ત્યાં માન મળે તેમની પહેલા અમે અમારી પૃષ્ઠભૂમિ જોઈ લોકો જતા પહેલા જ આપણા પર કાબૂ મેળવી લે છે. શું તેમની પાસે કેટલા પૈસા છે? આદર મેળવો ગાયઝ. તેઓ કહે છે કે આજની દુનિયામાં જો તમે કોઈનું ભલું કરો છો, જો તમે તે કરો છો તો તે વ્યક્તિ તમને ચાલુ કરશે. જો તમે કોઈ પર હુમલો કરવાનો પ્રયાસ કરો છો, જો વ્યક્તિ તમારા વિશે ખરાબ વિચારે છે, મને લાગે છે કે તમે ખૂબ જ સરસ વ્યક્તિ છો સર. આજની દુનિયામાં સત્ય અહીં છે ના, પરંતુ જૂઠાણું વધુ ટેકો આપે છે. તેથી તમારે જે કરવું જોઈએ તે પ્રથમ વસ્તુ એ છે કે તે વ્યક્તિથી તમારી જાતને દૂર કરો. હવેથી આગામી 72 કલાક સુધી રહેવું પડશે. જે વ્યક્તિ હંમેશા તમને તમારું સત્ય કહે છે પરંતુ તમે તમારી સફળતા વિશે ખરાબ અનુભવો છો જોયા પછી, અને જ્યારે પણ તમે હંમેશા ખરાબ બોલો કોઈને અને તે વ્યક્તિને ટેકો આપવા જાઓ, વિચારે છે કે તે આપણા વિશે ખરાબ કહે છે, કરવામાં આવી છે અને તમે ખરેખર તેમના અધિકાર, તમે અધિકાર છે રસ્તો બતાવે છે, પરંતુ તેમ છતાં તે જો કોઈ વ્યક્તિ તમને ખરાબ કહે તો આવા લોકો તમારે મને હમણાં જ છોડી દેવો પડશે. કારણ કે મિત્રો, તમને આવા લોકો ગમે છે. તમે ગમે તેટલી મહેનત કરો, તેમનો સ્વભાવ કઠિન હોય છે. વર્તન જેમ છે તેમ બદલાતું નથી. લોકો સુધરીને આમ જ રહેશે. આ પહેલા અમારા માટે શ્રેષ્ઠ રહેશે જેથી આપણે આપણી જાતને બદલીએ. માણસોએ પણ વિચારવું જોઈએ કે તે વ્યક્તિ આપણા માટે એક થડ છે. જે મહત્વનું હતું તે હંમેશા અમને ઉછેરવાનું હતું. તેથી જ મિત્રો, લોકોનું ભલું ન કરો, પહેલા તમારું ભલું કરો. ચેતવણી મેળવો. અને સૌથી મહત્વની બાબત એ છે કે તમે ચાલો તમને જણાવીએ કે આજની દુનિયામાં દેવી લક્ષ્મી છે. વ્યક્તિના ખૂબ આશીર્વાદ મેળવવા ઘણા લોકો સખત મહેનત કરે છે. તમે જોયું જ હશે કે તેઓ આ દિવસોમાં પૂજા પણ કરે છે. ઘણા લોકો તમારા કરતાં વધુ કમાય છે. વ્યક્તિ અનેક ગણો વધુ ખર્ચ કરે છે. કોણ નથી સમજતું કે તમે અમારા જીવનમાં છો? છેવટે તે આટલા પૈસા કેવી રીતે ખર્ચી રહ્યો છે? જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે વ્યક્તિને ખબર પડે છે. તે પછી તે વ્યક્તિ તેમની સામે આવે છે. હું ઈચ્છું છું કે મેં આ પૈસા અગાઉ સાચવ્યા હોત. તો આજે આપણા જીવનમાં કોઈ તકલીફ નથી. આપણે જોવાનું છે કે આપણે આપણા ઘરમાં આવી કેટલીક વસ્તુઓ રાખીએ છીએ જે ધીરે ધીરે આપણને નષ્ટ કરે છે. આપણે ગમે તેટલા પૈસા કમાઈએ તો પણ તેને રાખો. તમે ગમે તેટલી મહેનત કરો તો પણ પૈસા ટકતા નથી, પરંતુ આપણને આપણી મહેનત પ્રમાણે પરિણામ મળે છે. આજે અમે તમને આવા જ કેટલાક સંકેતો જણાવીશું જેના વિશે અમે જણાવવા જઈ ઘરમાં જણાવશે. પૈસા પણ ટકી રહેશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે અને તમારી વાસ્તુ દોષો પણ દૂર થશે, જેથી તમે તમારા જીવનમાં બધું કમાઈ શકો, તમે ટકી શકશો અને જીવનને તોડી શકશો. તમને પૈસા મળે છે. હા મિત્રો, એટલા માટે અમે તમને આજે ફરીથી વિનંતી કરીએ છીએ, માતા, વિડિયોને મજાક સમજવાની ભૂલ ન કરો. સંપત્તિને દેવી લક્ષ્મી દ્વારા આપવામાં આવેલી નાની ભેટ તરીકે માનો. તેને લો અને તેને શરૂઆતથી અંત સુધી જુઓ. જો તમે તમારું નસીબ બદલવા માંગો છો, કારણ કે દીકરા, તારું ઘર વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી તમે ગમે તેટલી મહેનત કરો, કંઈક તો થશે જ. સારું પણ નહીં હોય. હા મિત્રો, કારણ કે અમારા ઘરમાં કંઈક છે. રાખી એ એવી વસ્તુ છે જેને આપણે હંમેશા મિસ કરીએ છીએ, માત્ર નુકસાન પહોંચાડે છે. તેથી જ જો તે વસ્તુ જો અમે તમને ઘરમાંથી દૂર કરીએ તો જીવનમાં ખુશીઓ આવશે, ઘરમાં શાંતિ અને માનસિક તણાવ રહેશે. તમે કોઈને ઘરમાં પ્રવેશતા જોશો, કોઈનું માથું દુખવા લાગે છે. ઘર પરિવાર, હું નાની નાની બાબતોમાં ખૂબ જ ઉદાસ છું.
ટેન્શન રહે છે અને કોઈ સમજતું નથી શું કરવું અને શું થઈ રહ્યું છે, આપણે શા માટે કરવું જોઈએ. આજના વિડીયોમાં તમે આવા જ કેટલાક જોશો તે ચિહ્નો વિશે જણાવશે જે સુધારી શકાય છે. આમ કરવાથી તમે તમારા ઘરમાં સુખ શાંતિ લાવી શકો છો, પૈસાની તંગી દૂર કરી શકે છે અને જેથી કરીને તમે તમારા ઘરને ગરીબીથી બચાવી શકો. તમે તમારા જીવનમાં ગમે તેટલી રકમ કમાવો, ચાલો હું તમને તમારા બાળકો માટે એક પછી એક કહું. ધ્યાનથી સાંભળો, તે હંમેશા શેતાન રહ્યો છે. બુદ્ધિ છે એટલે અડધું અધૂરું જ્ઞાન બિલકુલ ન આપો. અમે તમને આજનો વિડિયો જોવા વિનંતી કરીએ છીએ. ફક્ત એક નજર નાખો અને જુઓ કે ધનવાન બનવાથી તમને કેવી રીતે મદદ મળશે. તમને કોઈ રોકી નહીં શકે. હા મિત્રો, ચાલો તમને જણાવીએ. તમારા ઘરમાં રાખેલી આ 3 વસ્તુઓ તમને વિનાશની અણી પર લઈ જનાર પ્રથમ હશે. મિત્રો, દરેક વ્યક્તિના ઘરમાં રસોડું હોય છે. મધ્યમ વર્ગના લોકો હંમેશા ત્યાં હોય છે. વ્યક્તિના ઘરમાં ગમે ત્યાં ખાવું, ત્યાં ચોક્કસપણે તેને બનાવવા માટે એક સ્થળ છે જ્યાં તમારા જો ત્યાં ન્યાયી હોય તો ઘરે ભોજન રાંધવામાં આવે છે. શું તેની બાજુમાં પૂજાનો રૂમ છે? ભગવાનની કોઈપણ મૂર્તિનો પાઠ કરો અથવા એવા ફોટા છે જેમાં તમને વિશ્વાસ છે તેને રાખો અને સાચા હૃદયથી તેની પૂજા કરો. મિત્રો, એવું માનવામાં આવે છે જે લોકોના ઘરની સામે રસોડું હોય છે, રસોડાની સામે અને બાજુમાં પૂજા રૂમ હોવો જોઈએ. કોઈ વ્યક્તિના ઘરે ગમે તેટલા પૈસા હોય તે ટકતું નથી, તેથી જ તમારા ઘરમાં પણ આવું છે. પૂજા સ્થળ એ છે જ્યાં ખોરાક રાંધવામાં આવે છે અને આ દિવાલને અડીને ઘરની અંદર એક મંદિર છે કે આ દિવાલમાં ભગવાનની મૂર્તિ છે. જો એમ હોય તો શક્ય તેટલી વહેલી તકે તેને તમારા ઘરમાંથી દૂર કરો. અને બીજી વાર્તા મૂકો જેથી કરીને ભગવાન પણ તમારા જીવનમાં તેમનું સ્થાન શોધે છે. તમે સ્થળ પસંદ કરો અને તમારા પર તમારા આશીર્વાદ વરસાવો. આજની દુનિયામાં નંબર 2 વસ્તુ મેળવો. પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે કે મિત્રો, આપણે પૈસા વગર કંઈ કરી શકતા નથી. પૈસા માટે તમે દિવસરાત મહેનત કરી શકો છો, કરો, અને અમે ફક્ત પૈસા વિશે જ વિચારીએ છીએ. તમે ક્યાં રહો છો અને આટલું કામ કરો છો? તમે ઈચ્છો તેટલું ત્યાં કામ કરો. મિત્રો, આ દિવસોમાં આપણને પગાર મળે છે. દરેક વ્યક્તિના જીવનમાં મિત્રો હોય છે. ખૂબ જ સાચા મિત્રો કહેવાય છે કે તે આપણને ક્યારે ખોટું ન કરી શકે, પરંતુ તમે તેમના પર ખૂબ વિશ્વાસ કરો છો. ચાલો તેને લઈએ અને તેની સાથે આપણા હૃદયની સામગ્રી પર જઈએ. સપના વિશે પણ બધું કહે છે. દરેક ઘરમાં લોકો શું કરે છે? ચાલો આવા સારા સમા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તે ન કરો નહીં તો તમે ક્યારે તમારું જીવન ગુમાવશો નહીં. આ વસ્તુ સપના પૂરા કરી શકશે નહીં. ખૂબ કાળજી રાખો મિત્રો, ભલે ગમે તે હોય, પછી ભલે તમારા સપના કેટલા ખાસ હોય તેના વિશેની ચર્ચા ભૂલી ગયા પછી પણ તમે આવીને ઊર્જા મેળવો છો. તમે કેટલી કમાણી કરો છો તે કોઈને કહો નહીં. હા, હવે તમને જણાવી દઈએ કે તે 00ની નોટોથી ભરેલી છે. બંડલ ક્યાંથી મળશે? તમે કોને મળશો અને કોને પાછળ છોડી જશો? પણ ચાલો મિત્રો, આપણે સૌ આ જાણીએ. ભગવાન શનિદેવ મહારાજ ન્યાય વિશે જાણે છે. તે ભગવાન છે અને તેનો સ્વભાવ ક્યારેય બદલાતો નથી. ભગવાન જોઈને પરિણામ આપતા નથી. શનિદેવ મહારાજ કર્મોના દેવ છે. વ્યક્તિના કર્મો જોયા પછી જ પરિણામ આપે છે. હવેથી આગામી 24 સુધી તમારા જીવનમાં છે. ભગવાન શનિદેવ મહારાજ 1 કલાકમાં તમારી મુલાકાત લેશે. તેઓ તમારી કસોટી કરવા જઈ રહ્યા છે. તેઓ તમારી પરીક્ષા કરવા જઈ રહ્યા છે. જો તમને ભગવાન શનિદેવ મહારાજની આ પરીક્ષામાં રસ હોય તો જો તું આમાં સફળ થઈશ તો દીકરા, હું તારો બૈડી બનીશ. તમે જે ઈચ્છો તે અને બધું જ જશે. તમે હાથ જોડશો જેથી તમે હવે તમારા જીવનનો આનંદ માણી શકો. આગામી 72 કલાક સુધી આવી કોઈ પણ ભૂલ, એવું કામ ન કરો જેનાથી તમને એવું લાગે કામ કરવાથી તેને આપણા કાર્યોનું ફળ મળશે. જો તે તમારા પોતાના ભલા માટે છે તો આ મહિનામાં તમારું કામ છોડી દો.
જો તમે ઈચ્છો છો, કારણ કે મિત્રો શનિદેવ મહારાજ તો ન્યાયના દેવતા છે. તમારા કર્મો સીધા ઊંચા અને નીચા તરફ જોતા નથી. તેમને જોઈને તેઓ તમને ફળ પ્રદાન કરે છે, જે તમે તેમના પરિણામો તમારી સાથે મેળવો છો. તેથી જ આ હવેથી આગામી 72 કલાકની વચ્ચે થશે. તમારું કર્મ ગણાય એવું કોઈ કામ ન કરો. એમાં કોઈ ભૂલ હોય તો મને જણાવવા વિનંતી. તમે શનિદેવ મહારાજને કૃપા કરો. આ ઉપાય અપનાવવાથી જીવનમાં જે કંઈ પણ મળે છે, તમને જે જોઈએ તે બધું જ મળશે. હા, શનિદેવ મહારાજ અને ભગવાન મહાવીર બજરંગ બલી કલયુગ બંને દેવતાઓ તમારી કુંડળીમાં હાજર છે. કરવા જઈ રહ્યા છીએ અને બંનેના આશીર્વાદથી તમને અને તમારા બંનેને બગાડશે. દેવતાઓ તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં પણ આ બે દેવી દેવતાઓ આવવાના છે. આને ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમારે તમારા જીવનમાં સારી વસ્તુઓ જોઈતી હોય તો આ દેવી દેવતાઓ બંનેના લક્ષણો વિશે જાણો. આ બે દેવી દેવતાઓ વિશે સંકેતોને સમજો કે જેના વિશે આપણે તમને કહેવા જઈ રહ્યો છું. જો તેઓ આવે તો તેમને ખૂબ ધ્યાનથી સાંભળો. તમારા બંને માટે સારું કરવા માંગો છો અને જો તમે તમારા સપના પૂરા કરવા માંગો છો, હનુમાન, મહાવીર, બજરંગ બલી અને શનિદેવની આ તસવીરો હવે સિગ્નલો સાંભળવાનું શરૂ કરો. શનિવારની શરૂઆતથી અંત સુધી શનિદેવ આ દિવસે શનિદેવની પૂજા કરવી ખૂબ જ પ્રિય છે. સાથે જાય છે, તેમના માટે ઉપવાસ રાખે છે. સનાતન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે શનિદેવનું શરણ લેનારા ભક્તોને મારા જીવનકાળની બધી ખુશીઓમાંથી મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. આથી શનિદેવને મોક્ષ મળે છે. શનિદેવને મોક્ષ આપનાર પણ કહેવામાં આવે છે. ભગવાન શિવ પાસેથી પ્રદાતાનું વરદાન મેળવ્યું. જ્યોતિષમાં પણ કુંડળીમાં અશુભ ગ્રહો જણાવવામાં આવ્યા છે. ભગવાન શિવનો પ્રભાવ ઓછો કરવા અને શનિદેવની પૂજા કરવાની સલાહ આપે છે. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરો અને તેમના આશીર્વાદ મેળવો. જો તમારે ભાગ લેવો હોય તો શનિવારે પૂજા દરમિયાન આ ઉપાય કરો. બ્રહ્મ મુહૂર્તમાં દૈનિક કાર્યો શરૂ થયામાંથી નિવૃત્ત થયા પછી ગંગા જળ ધરાવતું પાણી, ત્યારબાદ ગંગાના જળમાં સ્નાન કરો. કાળા તલ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થશે. તે જ સમયે તેમના આશીર્વાદ સાધક પર વરસે છે. શનિવારે ઓછામાં ઓછા 5 વખત સિટઅપ પણ કરો. તલ અને સરસવના તેલથી શનિદેવની પૂજા કરો. શનિદેવને અભિષેક થાય છે. સ્વાદ માટે તલનું તેલ અથવા સરસવના તેલથી અભિષેક કરો. ઉપાય શનિદેવનો પ્રભાવ ઓછો થાય છે. સારા કાર્યોને ન્યાયની દેવતા કહેવામાં આવે છે. જે કરે છે તેને સારું પરિણામ મળે છે અને જે કરે છે તેને ખરાબ પરિણામ મળે છે. ખરાબ કાર્યો કરનારા લોકોને સજા કરો. આ માટે શનિવારે તમારા નાણાકીય સંસાધનોનો ઉપયોગ કરો. પરિસ્થિતિ મુજબ ચમેલા, ચપ્પલ અને શૂઝ, કાળા તલ, અડદની દાળ, છત્રી, ટોપી વગેરે મોક્ષ આપનાર શનિદેવને દાન કરો. આશીર્વાદ મેળવવા માટે શનિવારે સ્નાન કરો. ધ્યાન કર્યા પછી શનિયંત્રની પૂજા કરો. હા મિત્રો, તમે આ બધા ઉપાયોને યોગ્ય રીતે અનુસરી શકો છો. જો તમે તમારા હૃદયથી કરો છો તો ભગવાન શનિદેવ રાજા તમારાથી ખૂબ પ્રસન્ન છે અને તમે તમારા જીવનકાળમાં જે પણ કરો છો ભગવાન શનિદેવ મહારાજ પાસેથી ગમશે. તમને બધું જ મળશે. કારણ કે મિત્રો, આ કલયુગ છે. અહીં તમારા કર્મોનું પરિણામ જોવા મળશે. આપવામાં આવે છે જેથી તમને તમારા જીવનમાં ભગવાન શનિદેવ મહારાજને હંમેશા પ્રસન્ન રાખો. જો તમે તમારું પોતાનું ભલું ઈચ્છો છો તો પછી ઉપર તમને જે પણ ઉકેલો જણાવવામાં આવ્યા છે તે તમારા જીવનમાં કાળજીપૂર્વક કરો. કારણ કે મિત્રો, શનિદેવ મહારાજ એવા ભગવાન છે જે કે ભગવાન ખૂબ ગુસ્સે છે. જો વ્યક્તિના જીવનમાં ભગવાન શનિદેવ મહારાજની દશા પડે તો જીવ તેમના જીવનમાં જે પણ થાય છે તે નાશ પામે છે. તેમના જીવનમાંથી પૈસા પણ રાખવામાં આવ્યા છે. એક બાજુથી પૈસા ગાયબ થવા લાગે છે, સમસ્યા બીજી બાજુથી પણ આવે છે. સુખ એક બાજુથી આવે છે, દુઃખ બીજી બાજુથી આવે છે. ઘડિયાળ પણ તેમના પર લાગે છે. તેથી જ મિત્રો,
ભગવાન તમારા જીવનમાં હંમેશા શનિદેવ મહારાજ પછી આવું કોઈ કામ ન કરવું જે તમારા જીવનકાળમાં કોઈ મોટી વ્યક્તિ નથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તેણે મુશ્કેલીનો સામનો કરવો પડશે તમને ક્યારે બીજું સ્થાન ન મળે નિશાની એ છે કે બાલાજી મહારાજ કળિયુગના દેવ છે ભગવાન શ્રી રામના દોષ હનુમાનજી તમારા છે આ સમયે તમે ખૂબ ખુશ છો હનુમાનજી તેમના જીવનકાળમાં જે પણ કરશે તમને આવા જ એક બાલાજી મહારાજનો સહયોગ મળશે એક ભગવાન છે જે ફક્ત બેલપત્ર અને પાણી વહન કરે છે તમે તેની પાસે જાઓ અને તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો મંગળવારે સાચા દિલથી વાત કરો જેથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય હનુમાન મહાવીર એવા બજરંગ બલીના દેવ છે જે તમને તમારી બધી